અને હવે અન્ય સમાચારની વાત કરીએ। મોઢેરામાં વેપારીઓ અને ગ્રામજનો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો। એક જ રાતમાં 4 દુકાન અને એક મકાનનું તાળું તૂટ્યું। પોલીસ સ્ટેશનની બાજુમાં જ ચોરીને અંજામ આપવામાં આવ્યો, જેને લઈ હવે લોકો રોષે ભરાયા છે। ઢોલ નગારા સાથે વેપારીઓ અને ગ્રામજનોએ હલ્લાબોલ કર્યો હતો, વિરોધ નોંધાવ્યો હતો। ગ્રામજનોએ પોલીસ સ્ટેશન પહોંચી હલ્લાબોલ કર્યો। પોલીસની કામગીરી પર ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યા હતા। साहेब आ बे महीनानी अंदर आ बीजी वखत चोरी थी। पहली वखत 6-7 मकानों टूट्या था, जगह दुकानों टूटी थी। आज भी ए रीते परिस्थिति है साहेब। सासवारे नाना माणसोने आवी दुकानों में चोरीओ थाय, नाना पैसा ओछा पैसेथी व्यापार करता होय अने आवी रीते चोरीओ थाय तो शुं करवानुं साहेब? અને કોઈ કોમ કાયદેસર કોઈ કાર્યવાહી થતી જ નહીં। આ પોલીસ સ્ટેશનોમાં રજૂઆત કરીએ તો ફરિયાદો રજૂઆત કરવા આવીએ તો નાના માણસો તો કોઈ ફરિયાદ કોઈ વાત જ નહીં હોબળવાની સાહેબ। મોઢેરા ગામમાં પોલીસ સ્ટેશનની હદમાં વારંવાર દુકાનો અને ઘરો તૂટે છે, તેની રજૂઆત કરવા માટે થઈને અમે સરઘસને રેલી કાઢીને એ પ્રમાણે અમે મોઢેરા પોલીસ સ્ટેશને લખાવા ગયા હતા। દુકાનો એક ઘર તૂટ્યું, 5 દુકાનો તૂટી અને આ ચોરી વારંવાર સાસવારે ચાલુ જ રહે છે। પેટ્રોલિંગ પોલીસ કરતી નથી અને હોમગાર્ડ હોતા જ નથી।